આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં પ્રદોષ વ્રત વિશે જાણીશું। દરેક માસના સુદ અને વદ પક્ષની તેરસની તિથિને પ્રદોષ કહેવાય છે। જો આ તિથિ સોમવારે આવે તો સોમ પ્રદોષ વ્રત કહેવાય અને જો આ તિથિ શનિવારે આવે તો શનિ પ્રદોષ વ્રત કહેવાય છે। સૂર્યાસ્ત પછી રાત થતાં પહેલાંનો સમય પ્રદોષકાળ કહેવાય છે। પ્રદોષકાળમાં શિવ રજત ભવનમાં નૃત્ય કરે છે અને પ્રસન્ન મુદ્રામાં રહે છે। તેથી તે સમયે પૂજા કરવાથી તેમની પ્રસન્નતા અને આશીર્વાદ ભક્તો પર અપાર રહે છે। આ વ્રતમાં સવાર સાંજ શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે। ઉપરાંત જે વાર હોય તેના દેવદેવીની પણ પૂજા થાય છે। શનિવારે આવતું આ વ્રત શનિદેવના આશીર્વાદ અપાવે છે અને સાડાસાતી કે ઢૈયાની અશુભ અસરો ઘટાડે છે। આ વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે, અટકેલા કાર્યો પૂર્ણ થાય છે, દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિ મળે છે। મહિલાઓ ખાસ કરીને પોતાના પુત્ર અને પરિવારની સુખાકારી માટે આ વ્રત કરે છે। હવે જાણીશું પૂજા વિધિ। પ્રદોષના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી શિવ મંદિરે જઈ ભગવાન શિવનો ગંગાજળથી જળાભિષેક કરવો। શિવજીને બિલીપત્ર, ચોખા, ધૂપ, દીપ અર્પણ કરો। સાંજે પણ આ જ રીતે પૂજા કરો। પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરો। શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ મંત્ર અને તલના તેલનો દીવો કરો। શનિ મંદિરે ન જઈ શકો તો હનુમાનજી સમક્ષ દીવો કરી શકાય। પૂજા પૂર્ણ થયા બાદ પૂજા દરમિયાન થયેલી ભૂલની માફી માંગી લો અને પ્રદોષ વ્રતની કથા અવશ્ય સાંભળો અથવા વાંચો। બોલો ઉમાપતિ મહાદેવની જય। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।